अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ વખાણ અને પ્રશંસાને પાત્ર ઈ પાક અને પાકીઝા પરવરદિગાર છે કે જેની રહેમતનો કોઈ હિસાબ નથી, જેની રહેમતથી બધી ચીજો ઘેરાયેલી છે। એ ખુદા કે જેના ગઝબ કરતા પણ એની રહેમત આગળ છે। એ ખુદા કે જેની રહેમતની આપણે ઉમ્મીદ રાખીએ છીએ, જે બધા ઉપર રહેમ કરનાર છે અને ઈમાન લાવવા વાળા, અમલે સાલેહ કરવા વાળા ઉપર ખુદાની એક ખાસ રહેમત નાઝિલ થતી હોય। ખુદા ઇન્શાઅલ્લાહ પોતાની રહેમતના આપણને હકદાર બનાવે। દુરૂદ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેમનો જિક્ર કરવો અલ્લાહની ઇબાદત છે, જેમની મોહબ્બતને ખુદાએ કુરાન મજીદમાં આપણા ઉપર વાજિબ કીધી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાનો 199 નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે કે જેની અંદર અર્ઝ કર્યો કે મૌલા 4 મહત્વના ટોપિક ઉપર બયાન ફરમાવે છે, જેમાં સૌથી પહેલી વાત હતી નમાઝના બારામાં। નમાઝનું મહત્વ ઇમામ કુરાન મજીદની આયતો અને રસૂલે ખુદાની હદીસ વડે બયાન ફરમાવે છે। ત્યારબાદ હવે આ ખુતબાનો બીજો ટોપિક અને તે છે ઝકાત। એના બારામાં અમુક વાતોને મૌલા બયાન ફરમાવે છે આ ખુતબાની અંદર કે ثم ان الزكاه جعلت مع الصلاه قربانا لاهل الاسلام। ખુદાએ નમાઝની સાથે ઝકાતને પણ વાજિબ કરાર દીધી, નમાઝની બાજુમાં જ ઝકાતને રાખી છે અને આ પણ મુસલમાનો માટે ખુદાથી નજદીક થવાનો, ખુદાથી કરીબ થવાનો એક ઝરિયો અને વસીલો છે। આ ઝકાત અને નમાઝ બંને આપસમાં જોડાયેલ છે। કુરાન મજીદની આયતોમાં પણ જો આપણે જોઈએ ને તો 27 જગ્યા ઉપર કુરાન મજીદમાં જે નમાઝનો હુકમ છે સાથોસાથ ઝકાતનો પણ ઉલ્લેખ છે અને આ બંનેનું બયાન એક સાથે છે। ખુદાવંદે આલમે કુરાન મજીદની અંદર ઝકાત અને નમાઝને બાજુમાં રાખી એની પણ કઈ હિકમત રહેલી છે। એક રીતે જોતા નમાઝ ખુદાની સાથે સંબંધનું નામ છે, જ્યારે ઝકાત અલ્લાહની મખલૂકની ખિદમત કરવાનું નામ છે। ખુદાની ઇબાદતની સાથે અલ્લાહની મખલૂકને પણ ન ભૂલવામાં આવે એટલે જ ખુદાએ નમાઝ અને ઝકાત આ બંનેના હુકમને એક સાથે બયાન કર્યા। હવે જે કોઈ પણ ઝકાત અદા કરે ને, રાહે ખુદામાં ખુદાએ ફર્ઝ કરેલ હક, જે માલી હક છે એને અદા કરે। ઝકાતના પણ ઘણા બધા પ્રકાર છે। ઝકાત વાજિબ પણ હોય, મુસ્તહબ પણ હોય, અથવા તો એક વિશાળ અને મોટા અર્થમાં લઈએ તો ખુદાની રાહમાં જે કંઈ આપવામાં આવે ને, એક રીતે જોતા એને ઝકાત કહેવામાં આવે। એ પછી માલ પણ હોઈ શકે, અનાજ પણ હોઈ શકે, કોઈ ચીજ હોઈ શકે, અથવા કોઈ એવી વાત, ઇલ્મી ચીજ પણ હોઈ શકે। ગમે એ ચીજ આપવું ખુદાની ખુશી માટે એને કહેવાય ઝકાત એના વિશાળ અર્થમાં। પણ શરીયતની અંદર તૌઝીઉલ મસાઇલમાં આપણે જોઈએ તો ઝકાત એક ઇબાદતનું નામ અને એના વાજિબ થવાની શરતો, એના નિસાબ, એના હુકમ, ક્યાં કોને અપાય, આ બધું વિગતવાર છે। બહરહાલ ખુદાની રાહમાં આપવું, ઝકાત અદા કરવી, એના પણ ઘણા બધા ફાયદા છે। ખુદાવંદે આલમે એના માટે ઘણી બધી બરકતો રાખી છે આપનારી જિંદગીમાં કે જે ઝકાત અદા કરતો હોય એને મૌલા બયાન કરે છે કે ફમન અઅતાહા તય્યબન નફ્સી બિહા ફઇન્નહા તુજઅલુ લહુ કફારા વ મિનન નાર હિજાઝન વ વિકાયા। જે કોઈ પણ ખુદાની ખુશનુદી માટે દિલથી ઝકાત અદા કરીને બે ફાયદા, એક પાસ્ટનો ફાયદો, એક ફ્યુચરનો ફાયદો। પાસ્ટમાં અત્યાર સુધી જેટલા ગુનાહ થયા છે ખુદા એના કફારા તરીકે ગણી લે છે અને એના ગુનાહને માફ કરે છે જ્યારે બંદો ઝકાત અદા કરે। અને આ ઝકાતનો ફ્યુચરમાં ફાયદો, ઝકાત
ઇન્સાન અને જહન્નમની આડે એક પડદાનું કામ કરે છે. ઝકાત આપનાર માણસ જહન્નમની આગ અને અઝાબથી બચી જાય છે, મહેફૂઝ રહી જાય છે. આ ઝકાત આપવા વાળા માટે ખુદાએ બે ફાયદા રાખ્યા, પણ મૌલા જે બયાન કરે છે એક શરત પણ છે, અને તે આ તય્યબન નફ્સી બિહા, ઝકાત આપે પણ દિલથી આપે, ખુદાની ખુશી માટે આપે, રાજી ખુશીથી ખુદાની રાહમાં અતા કરે. નહીતર દુનિયામાં દેવાવાળા લોકો બે જાતના હોય, ઓબ્લિગાસ્યો હોય, ફરજિયાત હોય, આપવું જ પડે એમ હોય તો પછી ગમે એમ કરીને પરાણે ખીચામાંથી હાથ કાઢીને ચૂકવશે, પણ દિલ નો ચાહતું હોય. જ્યારે ટેક્સ ભરવાનો આવે, સરકારી ટેક્સ ભરવાનો આવે, રકમ ચૂકવવાની આવે, કેટલું કઠિન લાગતું હોય આપણા દિલ ઉપર, એ તો આપવા વાળાના દિલ પર ગુજરતી હોય. આટલી મહેનતથી આટલું કમાયું, આટલી જહેમત કરી, આટલી તકલીફો ઉઠાવી, અને આટલું બધું એમને એમ દઈ દેવાનું. રાજી હોય છે માણસ? ખુદાની ખુશી માટે એમ કો ભરું છું કુરબતન અલ્લાહ, એમ થોડી હોય. દેવામાંય ઇન્સાનનો જીવ અચકચાતો હોય, પણ જ્યારે કોઈ ખુદાની રાહમાં આપવાનો વારો આવે ત્યારે મૌલા કહે છે જો બરાબર દિલથી ખુદાની ખુશી માટે રાજી ખુશીથી દેતો હોય, આ માલની મોહબ્બતને પોતાના દિલથી કાઢીને આપતો હોય. માલ તો કાઢ્યો ખીચામાંથી, પણ એની મોહબ્બત દિલમાંથી કાઢી છે. મોહબ્બતને પણ દિલમાંથી કાઢી ખુદાની ખુશી માટે દિલથી કોઈ આપતો હોય ને, એને ઝકાતના આ ફાયદા નસીબ થાય કે એના ગુનાહ માફ થાય અને જહન્નમની આગની સામે આ ઝકાત પડદો બની જાય. એટલે જ ઇમામ આગળ કહે છે ફલા યુતબિઅન્નહા અહદુન નફ્સા વલા યુકસિરન અલૈહા લહફા. જે કોઈ પણ ખુદાની રાહમાં કંઈ આપે પછી એની અંદર પોતાનું દિલ મશગુલ ના રાખે કે આટલું આપી દીધું, આટલું ચૂકવાઈ ગયું, બહુ આ વખતે તો આપણે નેકી કરી, બહુ સખાવત કરી નાખી, વારંવાર એનો હિસાબ કરતો રહે મગજમાં. આનાથી તો આટલા કામ થઈ જશે દીનના, ફલાણા ગરીબનું તો કામ થઈ ગયું છે ને, મેં કમાવેલ પૈસો મેં ખુદાની ખુશી માટે આપ્યો, મેં આને આપ્યો ને તેને આપ્યો, બધું મગજમાં દોડાવતો રહે. એ બધું મૂકી દે. મૌલા કહે છે ફલા યુતબિઅન્નહા અહદુન નફ્સા, પોતાના નફ્સને, પોતાના દિલને મશગુલ ના કરે ખુદાની રાહમાં આપેલા માલ ઉપર. આટલું જ નહીં, અફસોસ પણ ના કરે, પછતાવો પણ ના કરે. ના, દઈ દીધું, ખુદાની તૌફીક હતી કે આપણે આપી દીધું, એનું જ આપેલું હતું ને એની જ રાહમાં આપણે આપ્યા. અફસોસ ના કરે. થોડુંક ઓછું આપ્યું તો આટલો માલ ઓછો થઈ ગયો, આપણા માલમાં ખાડો પડી ગયો, આટલું બજેટ આપણું ઓછું થઈ ગયું, એ બધું મૂકી દે. એ બધા વિચારને એક બાજુ રાખી દે અને દિલથી રાજી ખુશીથી રાહે ખુદામાં આપે. એવા સદકા, એવી ઝકાત, એવો માલ જો રાહે ખુદામાં આ રીતના દિલથી આપવામાં આવતો હોય ને, એની કિંમત છે. જો વાજિબ ઝકાત, વાજિબ ખુમ્સ અથવા કોઈ પણ વાજિબ હક જે ખુદાએ આપણા માલમાં રાખ્યો છે, આપણને અણગમતું લાગતું હોય, દિલથી પણ ના આપીએ, કાઢીને આપણે ચૂકવી દીધા, આપણી જવાબદારી તો અદા થઈ ગઈ. ખુદાએ જેટલું વાજિબ કીધું હતું વાજિબ તો અદા થઈ ગયું, પણ ઈ ઝકાત, ઈ માલ, ઈ ખુમ્સ, ઈ સદકો જરા ખુદામાં આપ્યું, દિલથી આપશું ને તો કેટલી બીજી બરકતો પણ આપણી જિંદગીમાં આવશે. બરકતો મેળવવા માટે દિલથી આપવાની શરત છે. હદીસની અંદર મળે છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે અરગુલ qiyamat નારુન મા ખલા ધિલ્લુલ મુમિન ફઇન્ન સદaqatuhu tudilluh. કયામતના દિવસે પૂરી જમીન આગથી ભરેલી હશે, આગની માફક તપતી હશે ને ગરમ હશે, સિવાય ઈ મુમિન, એના ઉપર સાયો હશે. ઈ મુમિન કે જેણે સદકો આપ્યો હોય ને રાહે ખુદામાં, આ સદકો સાયાનું કામ કરે છે, ઈ સાયા હેઠળ હશે ને બાકી બધા કયામતના દિવસે તપતા હશે. કયો સાયો? કયો સાયો? જે સદકો આપ્યો હોય એનો સાયો. અને સદકો પણ કેવી રીતના? દિલથી રાહે ખુદામાં આપ્યો હોય. નહીતર
વાજિબ હક, વાજિબ ખુદાએ માલમાંથી જે ભાગ આપવાનું કીધું છે, આપવું પડે એમ હોય અને ઓબ્લિજે હોય, ફરજિયાત હોય, એ જમાનાની અંદર અમુક લોકો કે જેઓ જાહેરી કલમો પડ્યા હતા, મુનાફિક જેને કહેવાય, એ લોકોની નિશાનીઓમાંથી એક આ હતી જેને કુરાને મજીદ બયાન કરે છે. સૂરે તૌબાની આ આયતમાં 54મી આયતમાં ખુદાવંદ આલમ મુનાફિક લોકોની આ નિશાની બયાન કરે છે કે લોકો રાહે ખુદામાં માલ તો આપે છે પણ દિલથી નથી આપતા, એમને અણગમતું લાગે છે. માલ તો પોતાના ખજાનામાંથી કાઢીને આપી દીધા પણ એની મોહબ્બત દિલમાંથી નથી કાઢ્યા. વલા યુનફિકૂન ઇલ્લા વહુમ કારિહૂન, આ મુનાફિકોના બારામાં આયત છે. રાહે ખુદાની અંદર આ લોકો માલ તો ખર્ચ કરે છે, માલ તો આપે છે પણ દિલની અંદર અણગમો રહેલો છે. એ લોકોને પસંદ નથી કંઈ આપવું, એ લોકોનું દિલ નથી ચાહતું. જો કંઈક છટકવાનો મોકો મળે તો ના ચૂકવે અને આ માલને બચાવી લે. આ અણગમતું લાગવું, દિલથી ન આપવા મુનાફિકોની પહેચાન છે. જ્યારે અહેલે બેતની તાલીમ તો ઈ છે કે રાહે ખુદામાં આપતા, બદલામાં કોઈ ચીજની આશા ન રાખતા, કઈ બદલાની આશા ન રાખતા. ખુદાયા તું રાજી થાય છે ને અમે તારી મખલૂકને કઈ આપીએ, બસ તું રાજી થાય ને એ જ અમારા માટે કાફી છે. કયામતના દિવસે આનો કોઈ અજ્ર પણ ના આપને તોય અમને કોઈ શિકવા શિકાયત નહીં રહે. તું રાજી થઈ ગયો ને બસ આટલું જ અમારા માટે કાફી છે. હત્તા જે ગરીબને, જે માંગવા વાળાને, જે મિસ્કીન અસીરને અહેલે બેત આપ્યાને એનાથી શુક્રિયાની પણ અપેક્ષા નથી રાખતા કે ઝૂકી ઝૂકીને સલામ કરે અને શુક્રિયા કરે. ના, ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ, અમે અલ્લાહના માટે તમને જમવાનું આપ્યા છીએ. લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા, અમને તમારા કઈ બદલોય નથી જોતો, કોઈ ખિદમત પણ તમારાથી નથી લેવી, શુક્રિયાના શબ્દો પણ તમારી પાસેથી અમને નથી જોઈતા. આ ખુદાવંદ આલમની ખુશી માટે આપવું અને એ પણ દિલથી આપવું, માલની મોહબ્બતને દિલમાંથી કાઢવીને એનું નામ છે ઝકાત. ઝકાતના બારામાં હજી પણ અમુક બાબતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબે જુમાની અંદર બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર આજકાલ આપણે રૂકુના મસાઇલ બયાન કરી રહ્યા હતા કે નમાઝની અંદર દરેક રકાતમાં વાજિબ છે કે એક ફેર આપણે રૂકુમાં જઈએ. કેવી રીતના રૂકુમાં જવાય, કેટલું ચૂકવાનું, શું પડવાનું, કઈ હાલતમાં રહેવાનું, શું ના કરીએ તો આપણું રૂકુ બાતિલ થઈ જાય, 2-4 વાતો રજૂ કરી ચૂક્યો છું. આજે જે બયાન કરવું છે તે આ કે ઇન્સાનને જોઈએ કે તે નોર્મલ રીતે જે નમાઝ આપણે પડતા હોઈએ કે આપણે પહેલા કયામની હાલતમાં હોઈએ, પછી રૂકુમાં ઝૂકીએ, ઊભા થઈએ ને પછી આપણે નમાઝને આગળ વધારીએ. આ નોર્મલ નમાઝ. કોઈ માણસને કઈ તકલીફ હોય, કમરનો દુખાવો છે, બુઝુર્ગ થઈ ગયા છે, ઉંમર મોટી થઈ ગઈ છે, બીમાર છે, સ્ટેબલ નથી ઊભા રહી શકતા, સહારાની જરૂરત છે, સહારો અને ટેકો લીધા વગર ના તો ઉઠી શકે ના બેઠી શકે એવી હાલતમાં છે, એ લોકો માટે પણ જરૂરી છે કે તેઓ ઊભા રહી અને રૂકુ કરે, ઊભા રહે અને રૂકુ કરે. કોઈ માણસ એટલો કમજોર હોય, નબળો હોય કે ભાઈ એનાથી નોર્મલ રીતે રૂકુ નથી થાતું, તો એના માટે હુકમ છે કે કોઈ ટેકો લઈને, લાકડીના ટેકાને રાખી અને પછી રૂકુમાં જઈ શકતા હોય તો એ રીતના ટેકો લઈને રૂકુમાં જાય, પણ ઊભા રહે, ટેકો લઈ અને પછી રૂકુમાં જાય. દિવાલનો ટેકો લઈને દિવાલની બાજુમાં નમાઝ પડે, દિવાલનો ટેકો લઈ ઊભા થાય અને રૂકુમાં જાય. એ રીતના રૂકુને અદા કરે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની અમને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા તારા માટે નમાઝો પડવાની, તારી રાહમાં માલ આપવાની અમને નેક તૌફીક અતા કર. ખુદાયા વાજિબાતને અંજામ આપવામાં તું અમારી મદદ કર. ગુનાહોથી બચવાની તું અમોને નેક તૌફીક અતા કર.
ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારા મરહુમીનની મગફિરત ફરમાવ, જો બીમાર છે તેઓને શિફા અને તંદુરસ્તી અતા કર. દુનિયામાં દરેક જગ્યા ઉપર મુમિનીન મુમિનાતની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમા. ખાસ કરીને બાજુના દેશમાં માડાગાસ્કરમાં તમામ મુમિનીનની જાન માલની હિફાજત ફરમા. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم